આજે બનાવીશું વેજી બરીટો. એના માટે રાજમા લઈ લીધા છે કે તમે બ્લેક બીન પણ લઈ શકો. હવે રાજમાને આખી રાત માટે પલાળી રાખીશું. રાજમા મસ્ત રીતે પલળી ગયા છે. હવે એને કુકરમાં મીઠું, સુગર અને પાણી એડ કરીને બાફી દઈશું. 3 સીટી બોલવા દઈશું કુકરમાં, જેથી આપણા રાજમા મસ્ત રીતે ચડી જાય. તમે રાજમાની જગ્યાએ બ્લેક બીન્સ પણ લઈ શકો છો. હવે આપણા રાજમા બફાઈ ગયા છે કે નહીં એ આવી રીતે ચેક કરીશું. હવે કુકરમાંથી રાજમા કાઢીને એને ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું. રાજમાનો વઘાર કરવા માટે આપણે ગ્રીન પેપર અને થોડી ઓનિયન કટ કરી લઈશું. એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું. થોડું ગાર્લિક લઈ લઈશું, એને પણ ઝીણું ક્રશ કરી લઈશું. અને એક બાજુ પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું વઘાર માટે. તેલ આવી જાય એટલે એમાં થોડો અજમો, હિંગ, ઝીણું ક્રશ કરેલું લસણ નાખીશું. એ બરાબર સતળાઈ જાય એટલે એમાં ગ્રીન પેપર એડ કરીશું. ગ્રીન પેપરને થોડું ચડવા દઈશું. જ્યાં સુધી એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું. હવે ચોપ કરેલી ઓનિયન એડ કરી લઈશું. હવે થોડું સોલ્ટ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું, જેથી મીઠું ઓનિયન અને ગ્રીન પેપરમાં બરાબર રીતે મિક્સ થઈ જાય. હવે જ્યાં સુધી ઓનિયન લાઇટ બ્રાઉન ના થાય ત્યાં સુધી એને 5-10 મિનિટ માટે ચડવા દઈશું. હવે આપણે બાફેલા બીન્સ રેડી રાખ્યા હતા એ એમાં એડ કરી લઈશું. હવે આપણે આમાં મસાલા એડ કરી દઈશું, જેમાં તાકો સિઝનિંગ પાવડર, મરચું, ધાણા જીરું પાવડર, થોડી સુગર અને કેચઅપ એડ કરી લઈશું. હવે આને બરાબર મિક્સ કરી લઈશું અને થોડી વાર ચડવા દઈશું. હવે એને સાઈડમાં મૂકી દઈશું અને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડ્યા બાદ મેશ કરી લઈશું. હવે બરીટો ભરવા માટે લેટસ, ટમેટો, ઓનિયન, સાવર ક્રીમ, બીન્સ અને ચીઝ રેડી કરી લીધું છે. અને એ પહેલાં આપણે બરીટો જે ટોર્ટિલા લીધા છે એને થોડા શેકી લીધા છે, જેથી જ્યારે ભરીએ ત્યારે બરીટો તૂટી ના જાય. મેં એ રીતે બધા જ બરીટો વોર્મ કરી લીધા છે. એમાં ફર્સ્ટ લેયર સાવર ક્રીમ, પછી બીન્સ, ઓનિયન અને મેગીનો હોટ એન્ડ સ્વીટ સોસ, ટમેટોસ, લેટસ. મેં અહીંયા વ્હાઈટ ચીઝ લીધી છે. તમને જે ચીઝ ભાવે એ લઈ શકો. મારા કિડ્સને વ્હાઈટ ચીઝ ભાવે છે એટલે મેં વ્હાઈટ ચીઝ લીધી છે. ઓલવેઝ ચીઝ લાસ્ટમાં એડ કરવાની, જેથી જ્યારે બરીટો વાળો અને રોસ્ટ કરો તો અમુક જણાને ખુલી જાય છે. પણ જો તમે ચીઝ લાસ્ટમાં નાખો તો જ્યારે વોર્મ થાય બરીટો ત્યારે ચીઝના લીધે બરીટો સ્ટીક થઈ જશે, જેથી તમારો બરીટો ખુલી નહીં જાય. આવી રીતે મેં બધા જ બરીટો ભરી લીધા છે અને રેપ કરી લીધા છે. જો તમારે બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરવા હોય તો તમે તમારી મરજી પ્રમાણે એડ પણ કરી શકો છો. હવે બરીટો રોસ્ટ કરવા માટે એક પેન મૂકી દીધું છે. એમાં મેં જે લીધું છે એ ઓલિવ ઓઇલ છે. મને બધી બાજુ રોસ્ટ કરેલા બરીટો ગમે છે. જે રીતે હું આવી રીતે કરું છું, તમને જે રીતે યોગ્ય હોય એ રીતે તમે કરી શકો છો. આવી રીતે આપણે બધા જ બરીટો શેકી લઈશું. હવે તૈયાર છે આપણા વેજી બરીટો.